प्रगट कृपाला दीन दयाला कौसल्या असमर्थ बन्या छे स्तुति करवामां। हे अनंत कया शब्दोमां स्तुति करूं? आप मारा उदरथी
મારા ઉરથી પ્રગટ્યા લોકો માનશે નહીં કે જગતનો બ્રહ્માંડનો માલિક શું કૌશલ્યાના ઘરે પ્રગટે? માં કૌશલ્યાને બ્રહ્મનું જ્ઞાન થયું છે ત્યારે ચતુર્ભુજ રૂપમાં પ્રભુ હસ્યા એવું લખ્યું છે. સાધકને જ્ઞાન થાય ત્યારે પ્રભુ હસે. જ્ઞાનમાં ઈશ્વરને હસાવવાની શક્તિ છે, પણ રડાવવાની શક્તિ તો કેવલ ભક્તિ ધરાવે છે. ભક્તિ પ્રભુ કો રૂલા सकती. કૌશલ્યામાને ભગવાને બધી વાત કરી દીધી, હું આટલા માટે આવ્યો છું, મારે આ બધું કામ કરવાનું. આટલી ઘટના પછી મહાત્માઓ એમ માને છે, રામાયણના ચિંતકો, કે કૌશલ્યાજીની સન્મુખ ભગવાનની સન્મુખમાં હતી, એને મુખ ફેરવી લીધું. ભગવાને પૂછ્યું, માં કેમ મુખ ફેરવી ગઈ? બોલે, મહારાજ માફ કર્યો, આપ પધારે, મેં આપની સ્તુતિ કરી, આદર આપ્યો, પણ તમે વચન ચૂક્યા છો. માં, હું વચન ચૂકું તો બ્રહ્માંડનો નાશ થાય. બોલે, મહારાજ કદાચ ભાવમાં તમને ખ્યાલ નથી રહ્યો, પણ આપ વચન ચૂકી ગયા છો. કઈ રીતે? આપે અમને એવું વચન આપ્યું હતું કે હું પુત્ર બનીને આવીશ, પણ આજ પુત્ર બનીને નથી આવ્યા, આજ તો પિતા બનીને તમે પધાર્યા છો. મહારાજ, આર્ય નારીના પ્રેમમાં કેટલી શક્તિ હોય, રઘુકુળની મહિલાના દૂધમાં કેવી તાકાત હોય, અને માની ગોદનો કેવો આનંદ હોય, એનો અનુભવ કરવો હોય તો હે બ્રહ્મ, હે જગદીશ, હે ઈશ્વર કી જય. શિશુ લીલા, બાળક બની જા, હુકમ છે, વિનંતી નથી. આ દેશની નારીને ધન્યવાદ, જે ઈશ્વરને પણ કહી શકે. આ દેશમાં બે મહિલાઓ, એક અમારી કૌશલ્યા અંબા જે બ્રહ્મને કહે તું બાળક બની જા, અને એક અત્રિ પત્ની અનસુયા જેણે 3 દેવતાઓને કહ્યું તમે બાળકમાં ફેરવાય. की जय. शिशु लीला, भक्ति ईश्वर को अपने ढंग से आकार देती है. જ્યાં ભગવાનને કહ્યું છે તમે બાળક બનો, અને આ શબ્દો જ્યાં પ્રભુએ સાંભળ્યા, ચતુર્ભુજ રૂપ વિલીન કરવાની તૈયારી. માનસકાર કહેતે हैं, सुनते ही सुनी बचन सुजाना, रोदन ठाना. सुनी बचन સાંભળતા અનંત કોટી બ્રહ્માંડના નાયકે પોતાનું રૂપ ફેરવ્યું છે. તાજા જન્મેલા બાળકનું રૂપ ચતુર્ભુજ રૂપમાંથી ધારણ કર્યું અને રુદન કરવા લાગ્યા. હવે રામ જન્મ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન. ભગવાન રડી પડ્યા એવું રામાયણમાં લખ્યું છે. કોઈએ તુલસીદાસજીને પૂછ્યું કે તમે રામને રડાવ્યા? તો ભગવાન રડે તો પછી આપણે શું કરવું? આપણે કોઈ સગાને ઘરે જઈએ અને સગો મુશ્કેલીમાં હોય ને આપણને જોઈને રડવા માંડે તો આપણે એની સાથે 2 આંસુ પાડીએ એટલે એને એમ થાય કે મારા દુઃખમાં ભાગ લીધો. પણ ખુદ ઈશ્વર રડે તો શું કરવું? तुलसीजी ने कोई पूछू के सुनी बचन सुजाना रोदन ठाना, भगवान को आपने रुला दिया? तो तुलसीदास जी कहू हाँ, भगवान रड़े त्यारे आपणे एक काम करवानुं, गावानुं. बोले भगवान रड़े त्यारे आपणे गावानुं कया? तो कयु गावानुं? यह चरित जे गावे. ये रड़े त्यारे एनुं चरित्र आपणे गावानुं. एक साधके तुलसी ने एम पूछ्યું કે તમે ઈશ્વરને બ્રહ્મની પદવીથી નીચે ઉતારી અને બાળક બનાવી દીધો તો એનું પદ ખાલી થયું, એનું શું? तुलसीजी કહે એનું પદ ખાલી રહેતું જ નથી. તો એ જ્યારે નીચે આવે છે ત્યારે એના ગુણગાન ગાનારા હરિપદ પાવહી, એ પદ એના ગાનારા સ્વીકારે છે, એનું પદ ક્યારેય ખાલી થતું નથી. પરમાત્મા રામ રૂપે પ્રગટ્યા, બાળક રુદન કરે છે, માં કૌશલ્યાનું ધ્યાન ગયું અને એ અલૌકિક બાળકને ગોદમાં
ચર્ચાઓ થવા લાગી. અલૌકિક બાળક જેની ગોદમાં સમસ્ત બ્રહ્માંડો નિવાસ કરે એ કૌશલ્યાની ગોદમાં રડે છે. કૌશલ્યામાં તો શું બોલે, ભાવ में લીન, પણ દાસીઓ રુદન સાંભળી ગઈ કે બાળક રડે છે. કેટલા વખતથી પ્રતીક્ષા હતી આ રુદનની. દાસીઓએ જોયું, નાચવા લાગી. કૈકેયી અને સુમિત્રા માને કહ્યું, માં વધાય હો. શું છે? કૌશલ્યા માએ પુત્ર જન્મ આપ્યો છે. કૈકેયી અને સુમિત્રા દોડતા આવ્યા છે. કૌશલ્યાજીની ગોદમાં અલૌકિક બાળકને જોતા મહાત્માઓ કહે, સુમિત્રા અને કૈકેયી રડી પડ્યા છે. રામ રૂપને નિહાળતા કૌશલ્યાના પગમાં પ્રણામ કરતા કૈકેયી અને સુમિત્રા બોલ્યા, માં તે અમારા રઘુકુળને ધન્ય કરી દીધું. मां हम धन्य हो गए. नाचे છે. समाचार ગામમાં વ્યાપી ગયા, લાલા ગયો હૈ. સેવકો દોડતા દોડતા મહારાજ દશરથજીના દરબારમાં કચેરી ખચાખચ ભરી હતી. સેવકોએ આવીને મહારાજને કહ્યું, મહારાજ વધાય. અવધપતિ સિંહાસન ઉપર ઊભા થઈ ગયા. શું છે? દશરથ પુત્ર જન્મ સુનિકા વશિષ્ઠ મહારાજને બોલાવવાની સૂચના આપે છે. વશિષ્ઠ આદિ મહાત્માઓ ઋષિઓની સાથે द्वार पर पहुंचा. काफी भीड़ लगी. जय जयकार से वातावरण गूंज उठा. मानसकार ने लिख दिया, परमानंद દર્શન કરવા માટે ઉત્સવ શરૂ થયો. રામમય વાતાવરણ બન્યું. રામ પ્રાગટ્યનો ઉત્સવ શરૂ થાય છે. રામ કથાના નિયમ પ્રમાણે રામ જન્મની આરતી થવી જોઈએ. આચાર્ય શ્રીને વિનંતી, 1 મિનિટમાં આરતી સંક્ષેપમાં કરાવી લે, પછી કથાને આગળ લઈ જાઉં. બોલીએ રામચંદ્ર ભગવાન. અને અહીં આરતી 1 મિનિટ થાય ત્યાં સુધી આપ સબ શાંતિ, પછી કથા આગળ ચાલે છે. राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम राम सीता राम राम हरे राम राम हरे राम
हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम राम हरे राम 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 सीता राम 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 हरे राम 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 हरे राम 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 हरे राम પ્રાગટ્ય થયું. જબરદસ્ત ઉત્સવ ઉજવાયો. જાત કર્મ બધા કરાવ્યા વશિષ્ઠજીએ. એક પછી એક સમય વીતવા લાગ્યો. ગૃહ ગૃહ બાજ બધાવ શુભ પ્રગટે સુખ માકન હર્ષવંત સબ જહ તહ નગર નારી નર ગૃહ ગૃહ બાજ બધાવ ઘરે ઘરે ઉત્સવ. કારણ પ્રગટે સુખમાં કંદ હર્ષવંત સબ જહ તહ
अगर नारी नर कई कई सुता सुमित्रा दो कई कई सुता सुमित्रा दो आज कई कई सुता सुमित्रा दो कई कई सुता सुमित्रा दो सुंदर सुत जनमत भयो सुंदर सुत जनमत भयो सुंदर सुत जनमत भयो सुंदर सुत जनमत भयो कई कई सुता सुमित्रा दो 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 आज कई कई सुता सुमित्रा दो कई कई सुता सुमित्रा दो सुंदर सुत जनमत भयो सुंदर सुत जनमत भयो આટલો આનંદ હજી અયોધ્યામાં માનો ઓછો હતો એમાં એક નવા સમાચાર આવ્યા કઈ કઈ માએ પુત્રને જન્મ આપ્યો વધાય તો ચાલુ હતી લોકોએ સમાચાર આપ્યા કઈ કઈને ઘરે પુત્ર જન્મ અને જ્યાં લોકો જય જયકાર કરવા ગયા એક દાસી આવી સુનીએ શું સુમિત્રા માએ બે દીકરાને જન્મ આપ્યો કઈ કઈ સુતા સુમિત્રા દો કઈ કઈ સુતા સુમિત્રા દો સુંદર સુત જન્મત भयो સુંદર સુત જન્મત भयो સુંદર સુત સુંદર સુત જન્મત भयो જે માણસે માંગ્યું એ આજ અવધેશ્ય આપ્યું છે રામાયણમાં તો એમ લખી નાખ્યું યાચક સકલ અયાચક કીને યાચક સકલ અયાચક કીને दुनियाना याचको अयाचक बनी गया जितना दिया दो दो लुटाओ राघव का जन्म हुआ है 4 पुत्रों ना जन्म है अयोध्या ना आनंद में कोट में बाहर रहा जय जयकार हो रहा था અને આખી અયોધ્યા તો પાગલ બની थी પ્રકૃતિ દીવાની બની थी પણ સૂર્યનારાયણ અયોધ્યાનું આ દ્રશ્ય જોઈને ભૂલ કરી ગયા બાબાજી लिखते हैं क्या भूल हो गई कौतुक देखी पतंग भूला કૌતુક દેખી પતંગ ભૂલાવા સૂર્યનારાયણ ને અસ્ત પામવાનું ભૂલાઈ ગયું કે મારે હવે અસ્ત પામવું જોઈએ 1 મહિના સુધી સૂર્ય એમનેમ બપોરના 12 વાગ્યાનો રહે કોઈને ખબર જ નથી રાત પડે છે કેમ 1 મહિનાનો દિવસ કૌતુક દેખી પતંગ ભૂલાના કૌતુક દેખી પતંગ ભૂલાવા કૌતુક દેખી પતંગ ભૂલાના કૌતુક દેખી પતંગ ભૂલાવા કૌતુક દેખી પતંગ ભૂલાના દેખી પતંગ ભૂલાવા કૌતુક દેખી આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ ભાકર નમોસ્તે કૌતુક દેખી પતંગ
સમેત રવિ થાકેવું નિશા પવન વિધિ હોય રથ સમેત રવિ થાકેવું નિશા પવન વિધિ હોય કૌતુક દેખી कौतुक देखी पतंग बुलाना કૌતુક દેખી પતંગ कौतुक देखी पतंग बुलाना એક મહિનાનો દિવસ હવે આ બુદ્ધિગમ્ય નહીં લાગે કે એક મહિના સુધી સૂર્ય અસ્ત જ ન પામે રામાયણમાં સ્પષ્ટ લખ્યું છે રામ જન્મ થયા પછી એક મહિનાનો દિવસ થયો આ તો પ્રકૃતિનો ક્રમ તૂટી ગયો સૂર્ય તો નીતિ ન છોડે આભના થા ભલા રોજ ઉભા રહે આભના થા ભલા રોજ ઉભા રહે વાયુનો વીંજણો રોજ હાલે અને ઉદયને અસ્તના દોરડા ઉપર નટબની રોજ રવિરાજ માલે પછી ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે પણ કર્મવાદી બધા કર્મ કરતા રહે એકને ઊંઘવું કેમ ફાવે અહીં કર્મવાદી બધા કર્મ કરતા રહે એકને ઊંઘવું કેમ ફાવે આ તો આપના રોજ હાલ પછી ઉદયને અસ્તના દોરડા ઉપર નટબની રોજ રવિરાજ માલ અને ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે આ કર્મવાદી બધા કર્મ કરતા રહે એકને ઊંઘ કેમ આવે ભાઈ એકને ઊંઘ કેમ એ ભાઈ એકને ઊંઘ કેમ ભાઈ એકને ઊંઘ કેમ સૂરજ એક મહિના સુધી અસ્ત ન પામે એ તો ક્રમ તૂટી ગયો પણ બનવા જોગ છે લોકો ભાવ સમાધિમાં એવા ડૂબ્યા છે કે એને કાળનું ભાન ન રહે અને શક્ય છે આ બધું આજ યુગો પછી એની કથા ગાતા 3 કલાક કેમ જતા રહે છે એની ખબર ન રહેતી હોય તો એ પ્રગટ્યો હોય ત્યારે 1 મહિનો કેમ ગયો એમાં નવાય શું સ્વાભાવિક છે બુદ્ધિગમ્ય છે એમ છતાંય ગળે ન ઉતરે જે ગામમાં રામપારાયણ થવાની હોય ને પછી પોથી યાત્રા પહેલે દિવસે નીકળવાની હોય નક્કી થયો હોય માર્ગ કે આ માર્ગે પોથી યાત્રા નીકળશે તો જે માર્ગથી પોથી યાત્રા પસાર થઈ જાય એ ગલીઓ વાળાને પોથી યાત્રા ભૂતકાળ થઈ ગઈ એને કોઈ પૂછે તો કહેશે હમણાં 5 મિનિટ પહેલા બધા ભૂતકાળ જે રસ્તા ઉપરથી એ પસાર થવાની બાકી છે એ ગલીઓમાં જે લોકો ઊભા છે એના માટે પોથી યાત્રા હજી ભવિષ્યકાળ આવશે હવે 10-15 મિનિટમાં આવવી જોઈએ જ્યાંથી પસાર થઈ ગઈ એના માટે ભૂતકાળ જ્યાંથી પસાર થશે એના માટે પોથી યાત્રા ભવિષ્યકાળ પણ જે લોકો પોથી યાત્રામાં જોડાયા હોય એને ન ભવિષ્યકાળ ન ભૂતકાળ वो तो सतत वर्तमान में तो अयोध्या में राम प्रगट्या त्यारे लोको रामनी साथे छे एटले काळनो कोईने ख्याल न रह्यो बस मास दिवस कर दिवस बार 1 महीनानो सूर्य थयो छे राम सिवाय मर्मने कोई जाणी शक्यो नहीं सूर्य नारायण थाकी गया त्यारे रामना गुणगान करता करता अस्ताचलमां गया छे आम अयोध्या में जय जयकार थवा लाग्यो शंकरजी कथा कहता कहता पार्वती ने कहे देवी आओ एक मारी गुप्त बात कही दो प्रभु हाँ रामनो जन्म थयो त्यारे हूँ अयोध्या गयेलो प्रभु आप बोले हाँ आ रूप में बोले नहीं मनुष्य ना रूप में गये आप अकेले बोले मारी साथे कागभूषणजी जी आवेला पण देवी मैं ये दृश्य जोयेलू एटली गिरदी अमे अयोध्यानी बीथीमां अयोध्यानी शेरीओमां भूला पड़ी पुष्कल गिरदी हती जय जयकार उत्सवनो कोई सीमा नहीं हाँ फिर क्या हुआ प्रभु बोले भवानी अमारे रामजी ना दर्शन करवा माटे राजभवन में अंदर जवुं तू पण चौकीदारोनी एटली कड़क व्यवस्था के अमने धक्को मारीने बहार काढी मूक्या હવે એમ તો ન કહેવાય કે હું કૈલાસપતિ છું ઘણી કોશિશ કરી પણ લોકોએ ના જ પાડી કે નહીં જવા દેવાય તમે અજાણ્યા માણસો છો ઘણી કોશિશ અસફળ પછી અમે એક ચોરી કરી પાર્વતી ચોંકી ગયા મહારાજ આપ અને ચોરી બોલે શું કરીએ ચોરી કરવી પડે શું ચોરી કરી કે બીજું કઈ નહીં કઈ લૂંટ નહીં કરી તો સરયુને કિનારે અમે બંને જણાએ બેસી બ્રાહ્મણનો વેશ લીધો हूँ वृद्ध ब्राह्मण बनो कागभूषणजी ने मारो चेलो बनाव्यो हाँ पछी बैठा
અંદર તો કોઈ જવા દે નહીં. સરયુને કિનારે બેઠા બેઠા ભગવાનની પ્રાર્થના કરી કે હે પ્રભુ, આટલે દૂરથી દર્શન માટે આવ્યા છીએ, કંઈક કરો. હવે તો તમે બોલાવો તો જ થાય, બાકી આ લોકો અંદર આવવા દે એમ નથી. तुम कुछ करो. भगवान को याद करते हैं शिवजी. અને રામજી કૌશલ્યાની ગોદમાં શિવના એ પ્રાર્થનાને સાંભળતા રડી પડે. કારણ કે બાળ રૂપ છે, એમાં બીજું તો કઈ થઈ શકે નહીં. જેવું વાજિંત્ર હોય એવું નાચવું પડે. મનુષ્યનું રૂપ લીધું એટલે પછી એ પ્રમાણે વર્તવાનું. એટલે બાળક બોલી તો શકે નહીં, રડે છે. રામજી બહોત રોને લગા, બહોત રોને લગે. માં કૌશલ્યાજી ઘણું સાચવે પણ બહુ જ રૂવે છે. વૈદો હકીમો બધા દોડા દોડી કરવા લાગ્યા. બાળકને શું થઈ ગયું, બધા ઠપકો આપવા લાગ્યા કૌશલ્યાજીને. તમે ધ્યાન રાખ્યું નહીં, આટલા લોકો માણસો આવ્યા, આટલા દિવસ કોઈની નજર લાગી ગઈ હશે, બાળકને કોઈએ કંઈ કરી નાખ્યું લાગે છે, ના દૂધ પીવે, બહોત રો રહે. અને સાચો રડે ને એને છાનો રખાય, ખોટો રડે એને કોઈ છાનો ન રખાય. कितना ही प्रयास करें भगवान रोते ही रहे. बस કૌશલ્યાજી રડી પડ્યા. અવધેશની આંખમાં આંસુ આવ્યા. બાળકને શું થઈ ગયું? આટલી ઉંમરે પુત્ર મળ્યો છે. સેવકોને સૂચના આપી, તપાસ કરો, કોઈ સિદ્ધ મહાત્મા મળી જાય અને બાળકને કોઈની નજર લાગી હોય ને એ ઉતારતા આવડતું હોય તો કોઈને બોલાવો. ભવાની અમે સરયુને કિનારે બેઠા બેઠા યોજના કરતા હતા. એમાં અયોધ્યાના બે ચોકીદારો આવ્યા. ભૂદેવ, હા ક્યાં રહો છો? બોલે હિમાલય. કોઈના બાળકને નજર લાગી ગઈ હોય તો કઈ ઉતારતા આવડે? બોલે અમારો ધંધો જ ઉતારવાનો છે, અમે એ જ કામ કરીએ છીએ. શંકરજીને અવસર મળી ગયો કે આ અવસર છે પ્રવેશ કરવાનો. થયું છે શું કે અમારા રાજકુમાર બહુ રડે છે. બોલે અમને અંદર લઈ જાઓ, મંત્ર જંત્ર તો પછી, પણ તમારા બાળકની સામે જોઉં ત્યાં રડવાનું બંધ કરી દો. પછી તો સન્માન સાથે લઈ જવામાં આવ્યા. ભવાની પછી તો અમે આદરથી ગયા છે. કાગભૂષણજી મેરે પીછે પીછે. અમારું નાટક સફળ થયું દેવી. અમે અંદર ગયા. દાસ દાસીઓ એ તો અયોધ્યાનો રાજભવન શું કહું પાર્વતી, પણ કૌશલ્યા માની ગોદમાં અનંત કોટી બ્રહ્માંડનો નાથ, માયાની દોરડીમાં આખા જગતને રડાવનારો, માયાના બંધનમાં એ ખુદ રડતો હતો. હું ગયો, મેં રામજીની સામે જોયું. દર્શન કરતા તૃપ્તિ નહોતી થતી. રામજીએ રડતા રડતા મારી સામે જોયું. હરિહર બંને મળ્યા છે. રામનું રડવાનું બંધ થઈ ગયું અને શંકરનું રડવાનું ચાલુ થઈ ગયું. કૌશલ્યાજીને શ્રદ્ધા બેસી ગઈ કે મહાત્મા સિદ્ધ છે, એને મારા બાળકનું રુદન પોતાના ઉપર લઈ લીધું છે. હવે ઘાયલ કી ગત ઘાયલ જાને. દોનો સમજ ગયે. કૌશલ્યાજી પગે લાગવા લાગ્યા. વૃદ્ધ બાપજી, આપે મારા પુત્ર ઉપર બહુ કૃપા કરી. કેટલું રડતો હતો બાળક, આપે જોયું ત્યાં છાનો રહી ગયો, ચૂપ થઈ ગયો. શંકરજીને અવસર મળી ગયો. કહ્યું, માં હજી તો મેં ખાલી જોયું જ છે, પણ એકવાર મારી ગોદમાં આપો તો જિંદગીમાં ક્યારેય રડે નહીં એમ કરી દો. કૌશલ્યાજીને થયું કે આ પ્રયોગ કરવા જેવો ખરો. કૌશલ્યાજી બહુ સરળ છે એટલે શંકરની ગોદમાં આપે છે. બાકી યશોદાજીની પાસે જ્યારે શંકરે જઈ કૃષ્ણ અવતારમાં માંગણી કરી કે મારે કૃષ્ણના દર્શન કરવા, ત્યારે યશોદાએ સાત શબ્દોમાં ના પાડી કે નહીં. માતાજી કહે કે સાત શબ્દોમાં મનાઈ કરી છે. નહીં, હું મારા બાળકને નહીં બતાવું. એ મહાત્માને કહો જેટલી ગાયો જોતી હોય એટલી ગાયો લઈ જાય. એને ઈચ્છા હોય તો અમે ગોકુળ ખાલી કરીને ક્યાંક બીજે જઈએ, બાકી હું મારા ગોપાલને નહીં બતાવું. માતાજી કહે કે બીવે મારો માવો. આ માતાજી કહે કે બીવે મારો માવો. એ દાઢી વાળો બાવો આવ્યો રે. માતાજી કહે કે બીવે મારો માવો. માવો બડા સૌરાષ્ટ્રી શબ્દ है. જશોદા કહે કે બીવે મારો માવો. દાઢી વાળો આવ્યો રે. માતાજી કહે કે બીવે મારો માવો. અરે
કૌશલ્યાંબા બહુ સરળ છે. શંકરજીની ગોદમાં રામને આપ્યા છે અને બાલ રામનું રૂપ જ્યાં શિવની ગોદમાં આવતા શંકરને સમાધિ લાગી. કાગભૂષણજીને અવસર મળી ગયો. શંકરજી સમાધિમાં હતા ત્યારે કાગભૂષણજી ચેલાના રૂપમાં હતા. એ ચરણને અડવા લાગ્યા છે. પ્રભુ ચરણ સ્પર્શ કરવા લાગ્યા. શંકરજી જાગ્યા છે. માતાએ બાળકને ગોદમાંથી પાછું લીધું છે. બહુ ભરોસો બેસી ગયો માને શિવ ઉપર. કહ્યું, ભૂદેવ આપે બહુ દયા કરી, હવે આપ આવ્યા જ છો તો એક વિનંતી, મારા બાળકના હાથ પગની રેખા જોઈને બતાવો ના, આ બાળક મોટો થઈને કેવો થશે. શંકરજીને થયું આ ચરણે અડવાનો સારો અવસર છે. એટલે ભગવાનના અતિ લાલ મૃદુ ચરણારવિંદને શિવજી નિહાળે છે. કહ્યું, માં તમારા બાળકના પગની રેખા જોતા એમ લાગે છે કે આના જીવનમાં યાત્રાનો યોગ બહુ છે, આને ફરવું બહુ પડશે. ઠીક હે માં, તમારો પુત્ર બહુ મહાન થશે. હા ફિર માં, સાચું કહું, તમારા પુત્રની કથાઓ વંચાશે જગતમાં. ઓ, તમારા પુત્રના મંદિરો બંધાશે, રઘુકુળનો ધ્વજ ફરકાવશે આ બાળક. માતા પિતા બધાની આંખમાં પ્રેમાશ્રુ આવવા. સચ બોલે, હા, તમારા કુળને દીપાવશે આ પુત્ર. ઓ ફિર બહુ મહાન થશે. પણ માં એક વાત ગંભીરતા સે સુન લે. શું? આ તમારો પુત્ર કુમાર અવસ્થામાં આવશે, હા, ત્યારે એક ઘટના બનશે. શું? એક મહાત્મા અયોધ્યા આવશે. પછી એ મહાત્મા તમારા પુત્રને લઈ જશે. કૌશલ્યાજી રડી પડ્યા કે નહીં, તમે આવું આડાવડું નહીં જુઓ, દક્ષિણા ઓછી થતી હોય તો ડબલ લો. બોલે, જે લખ્યું છે તે જોઉં છું. મહાત્મા લઈ જશે, પણ આ સાંભળો તો ખરા. શું? કે કુમાર બનશે તમારો બાળક અને મહાત્મા આવશે, તમારા પુત્રને લઈ જશે, પણ પછી તમારો પુત્ર એક મહાન રાજકન્યાને પરણીને આવશે. કૌશલ્યાએ કહ્યું, તો બરાબર, આગળ તો ઠીક. બસ અતિ આનંદ થયો છે. કૌશલ્યામાએ એક પ્રશ્ન પૂછ્યો છે જ્યોતિષીને. ભૂદેવ, આપ આટલા સમર્થ જ્યોતિષ વિદ્યામાં પારંગત છો, તો કમસે કમ એ પણ બતાવી દો કે આ બાળક મોટો થયા પછી અયોધ્યાની ગાદી ઉપર બેસશે. અહીંયા જ્યોતિષી ફસાયા છે, પણ બડે હોશિયાર જ્યોતિષી નીકળે. શું કહેવું, ખતરો હતો કહેવામાં અહીંયા, પણ બહુ સરસ રીતે જવાબ આપ્યો. માં, હજી તમારો બાળક નાનો છે ને, એટલે રાજતિલકની રેખા ફૂટી જ નથી. એ તો જેમ જેમ ઉંમર વધશે એમ રેખા ફૂટશે. અત્યારે કહેવું બહુ વહેલું છે માતાજી, એ તો પછી અમને બોલાવજો, એવું હશે જોઈ આપશે. ખૂબ દક્ષિણા આપી છે. શંકરજી કહે, પાર્વતી, અમારે દક્ષિણા ક્યાં લેવાની હોય, પણ હવે નાટક કર્યું તો પૂરું કરવું જોઈએ. મેન કાગભૂષણજીએ દક્ષિણાના પોટલા માથા ઉપર મૂક્યા. ગીતાવલીમાં તુલસીએ પદ લખ્યું છે, અવધ મેં આદમી એક આયો, બૂઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ, શંકર નામ કહાયો, આજ અવધ મેં આદમી એક આયો. જોશ જોઈ શિવજી કહે, હું પાછો આવ્યો, પણ કાગભૂષણજી 1 મહિના સુધી અયોધ્યામાં, 5 વર્ષ સુધી અયોધ્યામાં રોકાયા છે. કાગભૂષણજી ભગવાનનું 5 વર્ષનું સ્વરૂપ થાય છે ત્યાં સુધી ભૂષણજીજી રોકાય છે. હું અયોધ્યા આવ્યો. રામ જન્મ મહોત્સવ મેં નજરે નિહાળ્યો છે. દેવી શું કહું, એ રામ રૂપનું વર્ણન કયા શબ્દોમાં કરું. તુલસી કહે છે, સ્વપ્નમાં જેણે દર્શન કર્યું હોય એને ખ્યાલ આવે. આમ કહીને રામ રૂપને બિરદાવે છે. બહુત પ્યારા રૂપ થા है नीको, बहुत प्यारा रूप है राघव का. विनय पत्रिका देवता हो सल
મંગલ દિવસો વીતવા લાગ્યા છે. નામકરણ સંસ્કારનો સમય થયો. વશિષ્ઠ આદિ મહાત્માઓ પધાર્યા છે. ત્રણેય માતાઓ પોતાના ચારે બાળકોને શણગાર કરીને લાવી છે. વશિષ્ઠજીની પૂજા કરી અને કહ્યું છે, બાપજી આપ નામકરણ કરો. આપના શાસ્ત્ર પ્રમાણે, આપના ગણિત પ્રમાણે આ ચારેય બાળકોના નામ જે આવતા હોય તે નામકરણ કરો. વશિષ્ઠજી નામકરણ કરે છે. એના અનેક નામ છે. એક કરતા એક નામ ચડિયાતા છે. છતાં પણ એનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. કારણ એનું નામ લેવાથી જગતને આરામ, વિશ્રામ અને વિરામ પ્રાપ્ત થશે. માટે એનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. એના નામ માત્રથી યુગો સુધી જગતને આરામ મળશે. માટે રામ. વશિષ્ઠ મહારાજે કૌશલ્યાનંદનનું નામ રામચંદ્ર રાખ્યું. આખી સભાએ જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન. પછી રામનાથ જેવી અણસાર. આપણા સંતોએ કહ્યું ને કે આપણા દેશમાં 3 રામ થયા. એક કૌશલ્યાનંદન રામ, બીજા શ્રી કૃષ્ણના મોટા ભાઈ યદુનંદન રામ યાની દાઉજી બલરામ, અને ત્રીજા ભૃગુનંદન રામ પરશુરામ. પછી કઈ કઈ પુત્રનું નામકરણ કરતા વશિષ્ઠજી બોલ્યા છે, હે રાજ,